મેઘાણીની નવલકથાઓ વિશે અને એમના ઇતિહાસ વિશે. ઝવેરચંદ મેઘાણી એક કવિ હતા, નવલકથાકાર હતા, વાર્તાકાર હતા, લોક સાહિત્યના સંશોધક, સંપાદક હતા, વિવેચક હતા, અનુવાદ કરતા હતા. અને તેમના જન્મની વિગત જણાવું તો એમનો જન્મ જે છે 28 ઓગસ્ટ 1897ના ચોટીલા સુરેન્દ્રનગર ગુજરાતમાં થયો હતો. અને મૃત્યુની વાત કરીએ તો તેમની મૃત્યુ જે છે 9 માર્ચ 1947ના રોજ થયો હતો, 50 વર્ષની ઉંમરે, બોટાદ જિલ્લામાં, જે ગુજરાતનો એક જિલ્લો છે ભાવનગર. પહેલા ભાવનગરમાં આવતો હતો, અત્યારે એ જુદો પડી ગયો છે. મૃત્યુનું જે કારણ હતું એ હૃદય રોગ હતો, હાર્ટ એટેકથી એમનું જે છે મૃત્યુ થયું હતું. અને એમને BA સંસ્કૃતમાં એમને અભ્યાસ કરેલો હતો અને એમને ઘણા બધા ખિતાબ મળ્યા હતા. રાષ્ટ્રીય શાયર પણ એમને કહેવામાં આવ્યા હતા. તો જાણીએ તેમના જીવન વિશે. તો તેમનો જન્મ 28 ઓગસ્ટ 1997માં ગુજરાતના ચોટીલા ગામમાં થયો હતો. તેમના માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાલિદાસ મેઘાણી હતું, કે જેઓ બગસરાના જૈન વાણિક હતા. તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાના કારણે તેમને પોતાના કુટુંબ સાથે ગુજરાતના અલગ અલગ ગામોમાં રહેવાનું થયું. ઝવેરચંદનું ભણતર રાજકોટ, ડાઠા, પાળિયાદ, બગસરા, અમરેલી વગેરે જગ્યાએ થયું. તેઓ અમરેલીની તે વખતની સરકારી હાઈસ્કૂલ અને હાલની TP ગાંધી એન્ડ MT ગાંધી ગર્લ્સ સ્કૂલમાં 1910થી 1912 સુધી માધ્યમિક શિક્ષણ મેળવીને 1912માં મેટ્રિક થયા હતા. ઈસવીસન 1916માં તેઓએ ભાવનગરના શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતના સ્નાતકીય ભણતર પૂરું કર્યું. ભણતર પૂરું કર્યા બાદ ઈસવીસન 1917માં તેઓ કોલકાતા સ્થિત જીવનલાલ લિમિટેડ નામની એક એલ્યુમિનિયમની કંપનીમાં કામે લાગ્યા. આ કંપનીમાં કામ કરતી વખતે તેઓને એકવાર ઇંગ્લેન્ડ જવાનું પણ થયું હતું. 3 વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ વતનના લગાવથી તેઓ નોકરી છોડીને બગસરા સ્થાયી થયા. 1922માં જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા. નાનપણથી જ ઝવેરચંદજીને ગુજરાતી સાહિત્યનું ઘણું ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તા રહ્યા દરમિયાન તેઓ બંગાળી સાહિત્યના પરિચયમાં પણ આવ્યા હતા. બગસરામાં સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશિત થતા સૌરાષ્ટ્ર નામના છાપામાં લખવાની શરૂઆત કરી હતી. 1922થી 1935 સુધી તેઓ સૌરાષ્ટ્રમાં તંત્રી તરીકે રહ્યા હતા. આ સમય દરમિયાન તેઓએ પોતાના સાહિત્યિક લખાણને ગંભીરતાપૂર્વક લઈ કુંવરબાની કથાઓની રચના કરી, કે જે તેમને પહેલી પ્રકાશિત પુસ્તક પણ રહી. ત્યારબાદ તેઓએ સૌરાષ્ટ્રની રસધારનું સંકલન કર્યું તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરૂઆત કરી. કવિતા લેખનમાં તેમણે પગલા વેણીના ફૂલ નામના ઈસવીસન 1926માં માંડ્યા. ઈસવીસન 1928માં તેમને લોક સાહિત્યમાં તેમના યોગદાન બદલ રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું હતું. તેમના સંગ્રામ ગીતોના સંગ્રહ સિંઘોડોએ ભારતના યુવાનોને પ્રેરિત કર્યા હતા અને જેને કારણે ઈસવીસન 1930માં ઝવેરચંદને 2 વર્ષ માટે જેલમાં રહેવું પડ્યું હતું. આ સમય દરમિયાન તેમણે ગાંધીજીની ગોળમેજી પરિષદ માટે લંડન મુલાકાત ઉપર ઝેરનો કટોરો કાવ્યની રચના કરી હતી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ પણ આપ્યું હતું. તેમણે ફૂલછાપ નામના છાપાના લઘુ કથાઓ લખવાનું પણ ચાલુ કર્યું હતું. ઈસવીસન 1933માં તેમના પત્નીના દેહાંત બાદ તેઓ 1934માં મુંબઈ સ્થાયી થયા અને તેમના લગ્ન ચિત્રદેવી સાથે થયા. તેમણે જન્મભૂમિ નામના છાપામાં કલમ અને ખિતાબના નામે લેખ લખવાની તેમજ સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરૂઆત કરી. ઈસવીસન 1936થી 1945 સુધી તેઓએ ફૂલછાપના સંપાદકની ભૂમિકા ભજવી, જે દરમિયાન 1942માં મરેલાના રુધિર નામની પોતાની પુસ્તિકા પ્રકાશિત કરી. ઈસવીસન 1946માં તેમની પુસ્તક માણસાઈના દીવા ને મહિડા પારિતોષિકથી સન્માનવામાં આવી અને એ જ વર્ષે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગના વડા તરીકે નિમવામાં આવ્યા. તેમને ઘણા બધા સન્માન પણ મળેલા છે. ભારતીય ટપાલ વિભાગ દ્વારા 14 સપ્ટેમ્બર 1999ના રોજ તેમના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. અને આવા તો ઘણા એમના જે કાર્યો હતા જે